આ વિડીયો ઇન્ટરનેટ ઉપર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકોની ફૂટબોલ મેચ ચાલી રહી છે. એમાંથી જે બાળક ગોલકીપર બનેલો છે ને, એ પોતાની મસ્તીમાં નાચી રહ્યો છે, ગાઈ રહ્યો છે. એને જોઈને એવું નથી લાગતું કે આ મેચને લઈને સિરિયસ હોય, પરંતુ જેવો બોલ એની તરફ આવે છે, તે 100% ફોકસ સાથે બોલ તરફ દોડે છે અને પોતાની પૂરી એનર્જી લગાવી દે છે અને એને ડિફેન્ડ કરે છે અને પાછો ગોલ લાઈન ઉપર આવીને એની મસ્તીમાં વ્યસ્ત થઈ જાય. અને આ વસ્તુ છે ને મને બહુ રિલેટેબલ લાગી, કારણ કે એવા કેટલાય લોકો હોય છે કે જે કાયમ સિરિયસ દેખાતા હોય છે. એના ચહેરા ઉપર તમે જોવો તો કાયમ તમને ટેન્શન જ દેખાય અને એવું લાગે કે કામના બોજ નીચે દબાઈ ગયા છે. પરંતુ જ્યારે પરફોર્મ કરવાની કે રિઝલ્ટ આપવાની વાત આવે ને, ત્યારે ખૂબ જ સામાન્ય રિઝલ્ટ આવે છે. પરંતુ એવા પણ લોકો હોય છે કે જે મસ્તી કરતા રહેતા હોય છે, હસતા રમતા રહેતા હોય છે, અને જ્યારે રિઝલ્ટનો સમય આવે ને બોસ, ત્યારે 100% ડિલિવર કરે છે અને શ્રેષ્ઠ પરિણામ આપે છે. કારણ કે સિરિયસ દેખાવામાં અને સિરિયસ હોવામાં જમીન આસમાનનો તફાવત હોય છે. એટલે જરૂરી નથી કે લાઈફમાં તમે દરેક સમયે સિરિયસ દેખાવ. જરૂરી એ છે કે જ્યારે તમને તક મળે ને, ત્યારે તમારો 110% એફર્ટ નાખી દો અને શ્રેષ્ઠ રિઝલ્ટ લાવી બતાવો. એટલે જ્યારે બોલ તમારી તરફ આવે ને, એટલે એને મિસ નથી કરવાનો. ઇટ્સ ધેટ સિમ્પલ. મળીએ ત્યારે આવતા વિડીયોમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો.